જામનગર ખાણ ખનીજ વિભાગના અધિકારી કેયુ રાજપરાની સૂચનાથી જામનગર તાલુકાના ખંભાલીડા અને વાંકિયા ગામની સીમ વિસ્તારમાં મોરમ ખનીજના ગેરકાયદેસર ખાણકામ પર તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન 2 જેસીબી કંપનીના મશીન અને 7 ટ્રેક્ટર ઝડપી લેવામાં આવ્યા છે। જપ્ત કરવામાં આવેલા વાહન અને મશીનોની અંદાજિત કિંમત ₹1 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે। આમ 9 વાહન દ્વારા કરવામાં આવતું મોરમ અને ખનીજનું ગેરકાયદેસર ખાણકામ ચાલુ હાલતમાં ઝડપી લેવામાં આવ્યું છે। આ દરોડા દરમિયાન રોયલ્ટી ઇન્સ્પેક્ટરો નિખિલભાઈ તથા આનંદભાઈ અને સર્વેયરો રમેશભાઈ અને રજનીકાંતભાઈ, માઇન સુપરવાઇઝરો નૈતિકભાઈ અને ભાવેશભાઈ સાથે જોડાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં ગેરકાયદે ખાણકામ અને ખોદકામ કોઈ નવો વિષય નથી। વર્ષોથી ખાણ માફિયાઓ આ બિઝનેસ કરતા રહે છે। ખાણ માફિયાઓને રાજકીય પીઠબળ હોવાની પણ ચર્ચાઓ છે। તંત્ર દ્વારા જ્યારે દરોડા પાડવામાં આવે છે ત્યારે માત્ર વાહનો પકડવામાં આવે છે। જામનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા સરકારને દેખાડવા ખાતર સમયાંતરે નાની મોટી આ રીતની રેડ કરીને રોયલ્ટી ચોરી પકડે છે। જામનગર વિસ્તારમાં ખનીજ ચોરી આ રીતે ક્યારેક જ થતી હોય તેવું નથી, પરંતુ જામનગર ખાણ ખનીજ કચેરી તરફથી ક્યારેક જ આ રીતની ખનીજ ચોરી પકડવામાં આવે છે તે હકીકત છે। એનો મતલબ એમ થાય છે કે જામનગર ખાણ ખનીજ ખાતું બધી ખબર હોવા છતાં ઇરાદાપૂર્વક આંખ આડા કાન કરી જાણે કંઈ થતું જ ન હોય તેમ જોયા કરે છે। તેમાં પણ સિક્કાની બીજી બાજુએ જોઈએ તો સેટિંગ વગર કોઈ ડિપાર્ટમેન્ટ આંખ આડા કાન ન કરે તે સ્વાભાવિક છે। માટે રાજ્ય સરકારે જામનગર ખાણ ખનીજ ખાતા ઉપર વિજિલન્સ દ્વારા તપાસ કરવી જરૂરી બની ગઈ છે। અન્ય જિલ્લાની સરખામણીએ જામનગર ખાણ ખનીજ વિભાગની આવક ખૂબ જ નજીવી છે, માટે ખાણ ખનીજની આવક વધારવી પણ જરૂરી છે। રાજ્ય સરકારની વિજિલન્સ શાખા સરપ્રાઇઝ કડકમાં કડક રીતે તપાસ કરે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે। આમ એકલ દોકલ કેસ કરીને જામનગર ખાણ ખનીજ વિભાગ પોતે દૂધથી ધોયેલ છે તેવો પ્રયત્ન કરે છે તેવું જાણકાર લોકોનું માનવું છે। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ।